ટાટ સેકન્ડરી માટે સંમતિપત્રક અપડેટ કરવા માટે શું કરવાનું? તો સર્વપ્રથમ તમારે લોગિન વેબસાઇટમાં GCERC અંતર્ગત તમારું સેકન્ડરી ગવર્મેન્ટ અથવા ગ્રાન્ટેડ કોઈ પણ એકમાં લોગિન કરશો એટલે આ રીતનું છે તમને તે ફોર્મ જોવા મળશે, જે સંમતિપત્રક જોવા મળશે. જે સંમતિપત્રકમાં પહેલાં આવશે તે સેકન્ડરી ગવર્મેન્ટ સ્કૂલમાં હું છે તો હક ચાલુ રાખવા માગું છું, અને બીજો ઓપ્શન છે હું આમાં ઉમેદવારીનો તરીકે હક જતો કરવા માગું છું. પહેલું છે એ સેકન્ડરી ગવર્મેન્ટનો છે, બીજો નંબરનો ક્રમ છે એ બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડનો છે, અને ત્રીજો છે કે બંનેમાંથી એક પણમાં લેવું નથી. હું ઓલરેડી ક્યાંક જોડાયેલો છું, નોકરી કરેલું છે ભાઈ, કાંઈ કોઈ નથી લેવાની સીટ, તો ત્રીજા નંબર ઉપર ક્લિક કરવાનું. જો મેં સરકારી ઉપર ક્લિક કરી દીધું છે, સરકારીમાં ઉમેદવારી ચાલુ રાખવા માગું છું. જો એના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે તરત જ જે બીજા નંબરનો ક્રમ છે બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડમાં છે એ ઓટોમેટિક ટીક થઈ જશે. એ તમારે કંઈ જ કરવાનું નથી. ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં વાંચી લેજો, બરાબર અભ્યાસ કરી લેજો. સરકારીમાં તમે જવા માંગતા હોય તો સરકારીમાં ઉમેદવારી ચાલુ રાખવા માગું છું, ગ્રાન્ટેડમાં જવા માંગતા હોય તો બિન સરકારી અનુદાનિત જો બીજો ક્રમનો પ્રશ્ન છે એમાં ક્લિક કરવાનું કે હું ઉમેદવારી ચાલુ રાખવા માગું છું. પછી ઓટોમેટિક જે બીજો ક્રમ છે એ બંનેમાંથી લઈ લેશે. તમે જોઈ શકો છો અહીંયા હું સરકારીમાં ગવર્મેન્ટમાં ઉમેદવારી ચાલુ રાખવા માગું છું, એના ઉપર ક્લિક કરી દીધું છે. તો જેવું એના ઉપર મેં ક્લિક કરેલું છે તો ઉમેદવારી જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાનું છે ઓપ્શન એ ડાર્ક થઈ જાય છે, એટલે કે એમાં બીજો કંઈ સુધારો થઈ શકતો નથી. કે તમે સરકારીમાં જાઓ છો તો ઓટોમેટિક છે એ બીજું ઓપ્શન લઈ લે છે. નીચે સંમતિપત્રક નીચે એક ચેકબોક્સ છે, એમાં ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરીને તમારે સબમિટ આપવાનું. સબમિટ આપશો એટલે તમને એક બોક્સ ખુલશે જેમાં કોઈ પણ પ્રકારનો સુધારો હવે થઈ શકશે નહીં એવું તમને ફાઇનલ સૂચન આપશે. જે યસ કરશો કે હા બરાબર છે, મારે ફાઇનલ છે, સંમતિપત્રક ભરી દેવું છે, એટલે તમારા મોબાઈલ ઉપર તમને OTP મળશે. હવે તમે સક્સેસ ઉપર ક્લિક કરશો એટલે OTP નાખવા માટેનો ઓપ્શન આવશે. તો જે તમારા મોબાઈલ રજિસ્ટ્રેશન હશે એમાં OTP હશે, એ OTP છે તમારા મોબાઈલમાં તરત જ આવી જશે. એ OTP છે તમારે ફાઇનલ OTP નાખી દેવાનો છે, અને જે OTP છે એ ફાઇનલ આવેલો છે એ તમે નાખશો એટલે તમારે સબમિટ કરશો એટલે તમારું જે આખી વેબસાઇટમાં છે એ સંમતિપત્રક ડન થઈ જશે. એટલે હવે પછી તમે બીજી વાર તમારે કોઈ સંમતિપત્રક આવશે નહીં. તમે જોશો લોગિન કરીને કે સેકન્ડરીમાં આપણે આપ્યું હતું તો આ રીતના બહાર નીકળી જવાશે. ફરી પાછું તમે સંમતિપત્રક ખોલશો એટલે તમને ખ્યાલ આવશે કે જે આપણે ક્લિક કરેલું છે એ હવે બદલશે નહીં. હવે આપણે ટ્રાય કરીએ કે ગ્રાન્ટેડમાં શું છે. હાલો, ઘણા બધા એવા હોય ગ્રાન્ટેડમાં ટીક કરી આવીએ આપણે કે એમાં શું છે. તો તમે જેવું સરકારીમાં ક્લિક કરેલું હતું તમે ગ્રાન્ટેડમાં લોગિન થશો તો ઓટોમેટિકલી તમારું સંમતિપત્રક ડન થયેલું જ બતાવશે ખરું, પણ ઓકે થયેલું.